હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 75,939 પર 1921 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,929 પર 631 પોઈન્ટના ઘટાડા સાથે. બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 49,100 પર 1,060 પોઈન્ટના ઘટાડા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં માર્કેટ બ્રેક નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 32,466 પર 1583 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,633 પર 1,013 પોઈન્ટના ઘટાડા સાથે. નેક્સ્ટ જઈએ આપણે ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. લાસ્ટ વીકમાં કોઈ પણ ઇન્ડેક્સ ટોપ ગેનરમાં જોવા મળ્યું નથી. ટોપ લૂઝરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 831 પર 9.40%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ પોલ પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર બેરિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 38ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે આવનારા વીકમાં સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. જ્યારે ડેઇલી ચાર્ટ પર નિફ્ટીની ઇમ્પોર્ટન્ટ 50 EMA અને 200 EMAનું ડેડ ક્રોસઓવર થયું છે, જે ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 22,929 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 23,300ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 23,500 અને 23,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 22,800ના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 22,500 અને 22,100 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 8.34% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.68%નો ઘટાડો થયો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 20 ફેબ્રુઆરી 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 23,300ની સ્ટ્રાઇક પર 99,341 લોટની સાથે થયું છે, જ્યારે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 88,235 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 23,300ની સ્ટ્રાઇક પર 67,174 લોટનું એડિશન થયું છે, જ્યારે મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 45,187 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,500 અને 22,100ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 23,300 અને 23,800ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ પોલનું પેટર્નનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. જ્યારે વીકલી ચાર્ટ પર ડબલ ટોપ બ્રેકડાઉનનું રિટેસ્ટ થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ 43ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જ્યારે ડેઇલી ચાર્ટ પર પણ બેંક નિફ્ટીના ઇમ્પોર્ટન્ટ 50 EMA અને 200 EMAનું ડેડ ક્રોસઓવર થયું છે, જે ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 49,800નું લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. જો એ લેવલ બ્રેક કરે છે તો બેંક નિફ્ટીમાં 50,200 સુધીના લેવલ જોવા મળી શકે છે, જ્યારે નીચેમાં 48,800નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 48,400 અને 47,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 30.45% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.11%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી 27 ફેબ્રુઆરી 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 48,258 લોટની સાથે થયું છે, જ્યારે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 42,703 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 7,936 લોટનું એડિશન થયું છે, જ્યારે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 4,018 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 48,400 અને 47,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 49,800 અને 50,000ના લેવલે રહેશે. થેન્ક યુ.